ધાનેરા શહેરના ચામુંડાનગર સોસાયટીના રહીશોમાં ગેરકાયદેસર મોબાઈલ ટાવરને લઈને ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। આજે આ ટાવર પરથી ભૂગર્ભમાં કેબલ પસાર કરવા માટે મશીનરી આવતા સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને આ મશીનરીને પરત મોકલી આપી હતી। શહેરી વિસ્તારમાં બિનઅધિકૃત રીતે રહેણાંક વિસ્તારોમાં ઊભા કરાયેલા મોબાઈલ ટાવરો સામે સ્થાનિકો સતત વિરોધ કરી રહ્યા છે। ચામુંડાનગર સોસાયટીમાં રહેતા રહીશો છેલ્લા 2 વર્ષ કરતાં પણ વધુ સમયથી આ મોબાઈલ ટાવરને દૂર કરવા માટે નગરપાલિકાથી લઈને મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆતો કરી ચૂક્યા છે। તેમ છતાં આજ દિન સુધી કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી। આજે જ્યારે મોબાઈલ ટાવર પરથી જમીનમાં કેબલ પસાર કરવા માટેની મશીનરી સોસાયટીમાં આવી ત્યારે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને ભારે વિવાદ સાથે હોબાળો મચાવ્યો હતો। સ્થાનિકોની માંગણી છે કે જો જમીનમાંથી કેબલ પસાર કરવામાં આવે તો રહેણાંક વિસ્તારને નુકસાન થશે। ચામુંડા સોસાયટીને અમે લગભગ 2 વર્ષથી 3 વર્ષથી લડીએ છીએ। એના માટે અમારા ઇસ્યુનું કંપનીવાળા આવીને અમારું સોલ્યુશન લઈ ગયા હતા કે 5 મહિનાની અંદર અમે ટાવર અહીંથી હટાવી લઈશું। પછી લાઈન નાખવાની અમને કમેન્ટમેન્ટ એવી આપી કે અમે નવો ફાઈબર આ ટાવરની અંદર જોઈન્ટ કરીશું નહીં। એના પછી એમને ત્રીજી વખતે લાઈન ખોદવાનું ચાલુ કર્યું હોય એના માટે પાછા અમે ઊભા રહીએ। એમાં મામલતદારને, નાયબ કલેક્ટરને, ગૃહમંત્રીને, ડીએસપીને અને પોલીસ કમિશનરને બધી અરજીઓ આપી એના માટે અમને કોઈ સોલ્યુશન એ બાબતનું આવ્યું નથી। એના માટે અમે આ કામ બંધ કરવા માંગીએ છીએ અને અમને સામે એવી ધમકી આપવામાં આવે છે કે તમે પ્રોટેક્શનથી બધું કામ કરાવો। એનો મતલબ શું, અમે સોસાયટીમાં નાગરિક નથી? અમે સોસાયટીના નાગરિક ના હોય એવું અમને લેખિત નગરપાલિકા અમને ચીફ ઓફિસર લખીને આપી દે તો અમે ધાનેરા ચામુંડા છોડવા તૈયાર। કોઈ વાંધો નથી। એના કરતાં અમને સોલ્યુશન લાવો, એના કરતાં બંધ કરાવો કામ અને તાત્કાલિક ધોરણે આ ટાવર હટવું જોઈએ। એના માટે અમે તમને નમ્ર અપીલ કરીએ છીએ। અમારી રજૂઆત છે કે ચામુંડા સોસાયટીના તમામ રહીશો અને તમામ લોકોની એક જ માગણી છે કે આ વર્ષોથી આ ટાવર અહીંયા રાખેલું છે। આ ટાવરથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આજે અમને જાણવા મળ્યું કે અહીંયા કોન્ટ્રાક્ટર દ્વારા આ રોડની અંદર એક વાયર નાખવામાં આવે છે અને વાયર 10-10ની કુવી કરવામાં આવે છે 10-10 ફૂટની અંદર અને એ કુવીના કારણે સંડાસના કૂવા પણ ડળી જશે, પાણીની પાઇપલાઇન પણ ડળી જશે અને ગટર લાઇન પણ ડળી જશે તો લોકોને બહુ તકલીફ થશે। એના માટે અમે પ્રશાસનને અને કોન્ટ્રાક્ટરને કહેવા માગીએ છીએ કે આ લાઇન બંધ કરે તાત્કાલિક ધોરણે। જો બંધ કરવામાં નહીં આવે તો જન આંદોલન કરવામાં આવશે અને નગરપાલિકા સુધી આ રેલો જશે અને પ્રશાસન સુધી રેલો જશે। કલ લડે થે ગોરો છે, અબ લડેંગે ચોરો છે। અમે ડરતા નથી। અમે સૌ આ ચામુંડા સોસાયટીના લોકો લડવા માટે પણ તૈયાર છે। ભૂખ હડતાળ પર ઉતરવું હોય તો ઉતરવા માટે પણ તૈયાર છે। અમારી માગણી અને લાગણી ધ્યાને લઈ અને તાત્કાલિક ધોરણે આ કામ બંધ કરે અને સત્વરે બંધ કરે એવી અમે સૌ લોકો વિનંતી કરીએ છીએ। ચામુંડાનગર સોસાયટી સરકારી ચોપડે રહેણાંક વિસ્તાર તરીકે નોંધાયેલી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે મોબાઈલ ટાવરના માલિકો કોઈ પુરાવા કે નિયમો વિરુદ્ધ જઈને પોતાની મનમાની ચલાવી રહ્યા છે। આ મામલે સોસાયટીના રહીશો સાથે મહિલાઓ પણ ભારે રોષે ભરાયેલી છે। સૂત્રોચ્ચાર કરીને રહીશોએ મશીનરી ખાતે પહોંચી તેને પરત લઈ જવા માટેની રજૂઆત કરી હતી। અમારી સોસાયટીમાં અમારે ઘર પાછળ જ ટાવર ઊભો હોય। અમે આ 3-4 મહિનાથી આ ટાવરવાળાને કીધું છે કે અમારે આ ટાવર હટાવવાનો છે, છતાં એ લોકો કામ ચાલુ જ રાખે, કોઈ સાંભળતું નથી। અને પાછા હમણાં નગરપાલિકાની અરજી લઈને આવ્યા છે ને કે પોલીસ પ્રોટેક્શનના તમારે જ્યાં જવું હોય ત્યાં જાજો, અમે લડવા તૈયાર। અમારે બધું કેટલું નુકસાન થાય, અમારે ઘર પાછળ ઘર પડી ગયું છે, છતાં અમે શાંતિથી કીધું, છતાં એ શાંતિથી આ લોકો માનતા નથી। તો હવે અમારે શું કરવું? અમારો અવાજ સાંભળો। અમારે બધી સોસાયટી એકથી છે, બધાનો અવાજ સાંભળો, માણસોને જ તકલીફ ન પડે એવું કામ એમને કરવું જોઈએ। આટલા વર્ષથી ટાવર અહીંયા હતો, અમે કોઈએ કંઈ કીધું નથી, છતાં હવે તકલીફ પડે અમે કીધું તો આ લોકો કોઈ સાંભળતું નથી। તો એ સાંભળવા અમારી અપીલ છે। અમારી એક જ માંગ છે કે આ ટાવરનું કોમ બંધ થાય, નહીતર આ ગટરન બટરન તૂટશે તો અમારો ભરપૂર પૈસા કોણ કરશે? અમારી એક જ માંગ છે અને અમને ખૂબ તકલીફ છે આ ટાવરથી અને અમારું આ માંગ પૂરી કરે, નહીં કરે તો અમે આખી ચામુંડા સોસાયટી ભૂખાન તરસ્યા જાય અને ત્યાં બેસી જઈશું। અને ગટર લાઈન ફૂટશે તો કોણ કરશે અમારું આ કામ? બધું પૈસા કોણ આપશે? આ ટાવરથી મારા છોકરા બીમાર પડે, અમને કીરનો ખરાબ આવે, અમને તકલીફ પડે, આ બધી અમારું કોણ પૂરું કરશે? અમારી બસ માન્યમાં વાત રાખે ને રાખે તો અમે આખી ચામુંડા સોસાયટી જઈ અને ભૂખાઈ તરસે બેસી। સ્થાનિકોએ આક્રોશ સાથે માંગણી કરી છે કે ધાનેરા નગરપાલિકા સત્વરે સ્થાનિક રહીશોની માંગણીને ધ્યાને રાખીને આ ગેરકાયદેસર ટાવર મામલે પગલાં ભરે।